મિત્રો, આજે પદ્મા રાણી વિશે વાત કરવાની છે। સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબુરાઈને પડે છે, જે સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય। સાહસ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, અને ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ કરવા માટે જેવો અમર ઇતિહાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના ચોપડે અમર છે। તો ચાલો મિત્રો, આજે આ પદ્મા રાણી વિશેનો ઇતિહાસ જાણીશું। અને એ પહેલાં આપણી ચેનલને તમે હજી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો ઇતિહાસના નવા વિડીયો જોવા માટે। ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ભૂમલી, જેના પર ભાણ જેઠવાનો રાજ હતું। ગીરના તાતરવાડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો અને માનીતો હતો। ત્યાં ફૂલનો એક સુંદર બગીચો હતો, જેની દેખરેખ વીર માંગડાવાળો રાખતો હતો। આબદ બગીચામાંથી શરૂ થયેલી માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાની આજે પણ હૃદયમાં વસેલી છે। ઘુમલી ખાલી નવલખા માટે જાણીતું છે। ત્યાંનું પ્રાચીન નવલખા મંદિર આ વિસ્તારનું અમર નજરાણું છે। ભાણ જેઠવાના રાજમાં વીર માંગડાવાળો બાહુબલી સમાન તાકાતવર અને લડવૈયો હતો। તેનાથી ડાકુ અને લૂંટારાઓ ધુમલી તરફ આવવાનું વિચારતા પણ ન હતા। આવી તાક માંગડાવાળાની હતી। તેની વીરતાના વખાણ સૌરાષ્ટ્રમાં થતા હતા। એકવાર માંગડાવાળો મેળામાં જાય છે। ત્યાં જ અંતરિયાળ વિસ્તારમાં વેડલું લઈને પાટણની પદ્માવતી અને તેની સહેલી જતી હોય છે। તે વાણેકની દીકરી હોય છે। તેમાં અલમસ્ત હાથી ગાંડો થઈને વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે। વેલડું પડું થાય છે ત્યાં તો યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈને પહોંચી જાય છે। માંગડાવાળો પોતાની મર્દાનગીથી અડસેલી હાથીને કાબૂમાં લઈને તેની પર સવાર કરે છે અને વેલડાની નજીક આવે છે। પદ્માવતીને સહેલી વેડામાંથી નીચે ઉતરે છે। પદ્માવતી તો આંટીવાળી પાઘડીવાળા લવમુછિયા માંગડાવાળાને જોત વેતામાં તેને પ્રેમમાં પડી જાય છે। હાથીના હુમલાથી માંગડાવાળાના માથામાં ઈજા થાય છે। પદ્માવતી તેની ચૂંદડીનો છેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરે છે અને કહે છે, આજ આપ ન હોત તો હાથી અમને કચડી નાખત। આપે અમને બચાવ્યા એ બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપનો। તે પ્રસંગે પદ્માવતીના હૃદયમાં માંગડાવાળાની વીરતાને પ્રેમરૂપી સ્થાન મળ્યું હોય છે। ત્યાં પછી માંગડાવાળો પદ્માવતી બંને સાથે મેળામાં જાય છે અને પદ્માવતી જાણે રૂપના અંબાર જેવા સૌંદર્યથી ભરપૂર થતી તેને નિખારીને માંગડાવાળો તેને ચાહવા લાગે છે। પદ્માવતી મનોમન નક્કી કરે છે કે પરણીશ તો માત્ર માંગડાવાળાને જ પરણીશ। તે પ્રણ લે છે કે જ્યાં સુધી તેના લગ્ન માંગડાવાળાના સાથે ન થાય ત્યાં સુધી તે નિયમિત શંકર ભગવાનના મંદિરે જાય છે અને પૂજા અર્ચના કરે છે। માંગડાવાળો મિયાણીના હરસિદ્ધિ માતાના ભક્ત હતો, એટલે તે ઘુમલીથી મિયાણી હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયો હતો। લૂંટારોને બાતમી મળી કે માંગડાવાળો ઘુમલીમાં નથી, તેથી તેઓ ઘુમલી આવીને ઢોર ઢાખરને લૂંટી ગયા। ભાણ જેઠવાને આ સમાચાર મળ્યા। તેમણે લૂંટારાઓને પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠે નારદ આગળ તેમના અંતરી પકડ્યા। લૂંટારાઓ તેને ભાણ જેઠવા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું। આની જાણ વિલંબથી માંગડાવાળાને પાછળથી થઈ। માંગડાવાળે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા પછી સીધો ગીર તરફ જવાની તૈયારી કરી। જોકે રસ્તામાં પાટણના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે થોભી ગયો। આ સમયે તેને ભગવાનની આરાધનામાં પોતાની મજબૂત ધાર્મિક આસ્થાથી નવી તાકાત મળી, જે લૂંટારાઓ સામે તેને લડવાની શક્તિ મળી। અને ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરીને સામે મળી। વીર માંગડાવાળો યોદ્ધા બનીને લડાઈમાં જવાના મૂડમાં હતો, પણ પદ્માવતી મળતા ફરી એમના પ્રેમનું અંકુર ફૂટી નીકળ્યું। માંગડાવાળે પૂછ્યું, કા દર્શને આવ્યા છો? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપનો અપાર પ્રેમમાં પડી ગયું છું। આપને જ મારો ભરથાળ માની બેઠી છું। જ્યાં સુધી આપની સંગાથે લગ્ન ના થાય ત્યાં સુધી શંકરના મંદિરે નિત્ય દર્શન કરવા આવીશ અને ત્યાંથી અનુસંધાને જે આજે મંદિરે આવીશું। બોલો માંગડાવાળા, આપ મારી સાથે પરણશો કે નહીં? માંગડાવાળો તરત જ શંકર ભગવાનનો ઋણી હોય એમ બોલ્યો, મારા મનની વાત તમે કરી દીધી હો। હા પદ્માવતી, હું આપને જ સાથે લગ્ન કરીશ। ત્યારે પદ્માવતીને લાગણી ભર્યો ઉત્તર મળ્યો અને માંગડાવાળાએ પદ્માવતીના હાથમાં હાથ રાખીને કહ્યું, હું વચન આપું છું કે પરણીશ તો માત્ર આપને જ પરણીશ। માંગડાવાળો આમ પદ્માવતીના વચન આપીને ધીંગાણામાં લડવા જાય છે। લૂંટારાઓ સામે તે સાહસિક રીતે લડી રહ્યો હતો, પણ પદ્માવતીની પ્રીત તેના મનમાં ઉછાળા મારતી હતી। પ્રેમમાં પડેલા માંગડાવાનું હૃદય કૂણું માખણ જેવું નરમ બની ગયું હતું। પદ્માવતીના વિચારોમાં ગાઢ ઊંડાઈ સુધી રત રહેલા માંગડાવાળાને લૂંટારાઓએ કપાયેલો દગો આપ્યો અને માંગડાવાળો પદ્માવતીના પ્રેમના કારણે પોતાના શૌર્યથી સંપૂર્ણ રીતે લડી શક્યો નહીં।
અને દગાબાજ દુશ્મનના હાથે શહીદ થયો. માંગડાવાળો યુદ્ધમાં માર્યો ગયો. પછી તેની અધૂરી ઈચ્છાને કારણે ભૂત બની ગયો. આ બાજુ પદ્માવતીને ખબર પડી કે માંગડાવાળો માર્યો છે ત્યારે ખૂબ જ ઉદાસ થઈ ગયો અને તેના ઘરના મોભીએ તેને ઘણું સમજાવીને ઉનાના પૈસાદાર વેપારીને પુત્ર સાથે પરણવાની વાત કરી. પદ્માવતીએ વેદના ભર્યા હૃદયથી આ લગ્ન માટે સહમતિ આપી. લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી. રસ્તામાં તેઓ નારદ આગળ એક વડના ઝાડ નીચે રોકાયા. જાનમાં માંગડાવાળાના કાકા અરસી જાનના સરદાર હતા. તેઓ ઝાડની નીચે સૂતા હતા ત્યારે માથામાં ઠંડા આંસુઓ પડ્યા. તેઓ વિચારમાં પડ્યા કે આ શું છે. ત્યારે માંગડાવાળો ભૂત અવતર્યો અને કાકાને પોતાની વિતકળા સંભળાવી. માંગડાવાળાએ કાકાને વિનંતી કરી કે પોતાની સાથે જાનમાં લઈ જાવ અને પોતાનું પદ્માવતી સાથે લગ્ન કરાવત. કાકા અરસીએ માંગડાવાળાની વિનંતી સ્વીકારી અને ભૂત બનીને એ જે વરરાજા હતા એમાં માંગડાવાળો પ્રવેશ કરે છે. ભૂત માંગડાવાળો વરરાજા બનીને જાનમાં જાય છે અને કાકા અરસીએ માંગડાવાળાને પદ્માવતી સાથે લગ્ન કરાવ્યા. લગ્ન પછી જાણે આગ્રહથી મૃત્યુ પામેલી પદ્માવતીની પ્રીત પુનઃ પ્રાપ્ત થઈ ગઈ. જાન પાછી વડના ઝાડ પાસે આવી જ્યાં માંગડાવાળાનું ભૂત વડવૃક્ષમાં છમાઈ ગયું અને શાંતિ પામ્યું. માંગડાવાળાનું ભૂત તૃપ્ત થવાથી તેની અધૂરી પ્રેમ કથા પૂર્ણ થઈ. માંગડાવાળે આ વડની નીચે પોતાનો પાળિયો બનાવવાનું સૂચન કર્યું અને કહ્યું, હું હંમેશા આવતી જતી જાનના જાનૈયાઓને મદદ કરીશ. તેની ભાવનાથી આ સ્થળે પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક બની ગયું. માંગડાવાળાએ વચન આપ્યું કે વર કન્યાના મંગલમય જીવન માટેથી આશીર્વાદ રૂપે હંમેશા હાજર રહેશે. આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય ત્યારે વરકન્યા આ પવિત્ર સ્થળે આવીને વીર માંગડાવાળાને પુત્રા દાદાને શ્રીફળ ચડાવે છે અને છેડા છેડે અહીં છોડે છે. આ પવિત્ર પાળિયો માત્ર એક સ્થળ નથી પણ એક શ્રદ્ધા અને અઢળક પ્રેમનું પ્રતીક છે જ્યાં માંગડાવાળા અને પદ્માવતીની પ્રેમ કથા સાતત બની ગઈ છે. ભાણવડ ગામમાં ચોતરફથી વિરાટકાય વડ કેસરી રંગે રંગાયેલો છે. આ છે માંગડાવાળાની વીરતાની, બહાદુરીની અને પ્રેમ ભાવની અમર પ્રેમ કહાની. આજ પણ માંગડાવાળો પુત્રા દાદાના નામે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભૂતવડને શ્રદ્ધાળુઓ અપાર શ્રદ્ધાથી પૂજે છે અને તેની સિંદૂર અને ચૂંદડી ચડાવે છે. આ વડદાદામાં શ્રદ્ધા રાખનારોને ઘેરે પારણું બંધાય છે અને તેની મંદિરની દિવાલો પર હજારો ભૂલકાઓના ફોટા લાગેલા જોવા મળે છે જે આજે પણ છે. મંદિરમાં આવેલા પવિત્ર પાળિયાને મોટી સંખ્યામાં ભક્તો પૂજે છે. દરરોજ અસંખ્ય ભક્તો ભાણવડ આવે છે અને વડદાદા પર શીશ ટેકાવે છે. મંદિર કેસરે વડ પર બાંધેલી ચૂંદડીઓ અને હજારો ભૂલકાઓના ફોટા જોતા વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કથાનો મર્મ ભાવરૂપી અનુભવી શકાય છે. આ અજોડ કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં ભૂતરૂપે ભયંકર નામની વાર્તામાં કરેલું છે. ઐતિહાસિક વાર્તાને સજીવન કરવા રામાનંદ સાગરે ઉપેન્દ્ર ત્રિવેદી અને સનીલતા લઈને વીર માંગડાવાળાનું ફિલ્મ બનાવી હતી. સાથે અમજદ ખાન અને અરવિંદ ત્રિવેદીએ પણ અસ્મરણીય અભિનય કર્યો હતો. આ મંદિરમાં મુકાયેલા ફોટાઓમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અન્ય કલાકારોની નજરિયત જે આજે પણ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રેરણા સ્થાન છે. વીર માંગડાવાળાનો રોલ નિભાવનાર ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થયેલું છે. વીર માંગડાવાળાના શૌર્ય અને સાહસ અને પ્રેમ કથાના ઘણા દુહાઓ ચારણી સાહિત્યકારો દ્વારા રચવામાં આવ્યા છે જે આ કથાને અનંત બનાવે છે. આધ્યાત્મિક અને ઐતિહાસિક અનુભવો માટે આ સ્થળોની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. તો બસ વિડીયોમાં બસ આટલું જ. જલ્દી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા બીજા વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો. ધન્યવાદ.